છું। આજે હું તમને મોબાઈલથી થતા નુકસાનો વિશે જણાવીશ। જો આપણે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ તો તે આપણી માટે હાનિકારક છે, અને જો આપણે તેનો સારો ઉપયોગ કરીએ તો તે સારી બાબત છે। જો આપણે વધારે મોબાઈલ જોઈએ તો આપણો સ્વભાવ ચીડિયો થઈ જાય છે, અને વધારે ફોન જોઈએ તો આંખો લાલ થઈ જાય છે, આપણને કોઈ બોલાવે તો તે ગમતું નથી, અને આપણને રાતભર ઊંઘ નથી આવતી। અને જો આપણે મોબાઈલ ફોનને ચાર્જિંગમાં રાખીને ગેમ રમીએ તો બેટરી ફૂલાવવાથી તે ફોન ફાટવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે। તેથી આપણું શરીરના પ્રાણ પણ જઈ શકે છે, અને કેટલાક બાળકો તેના મિત્ર પાસે સારો અને મોટો મોબાઈલ હોય તો તેના ઘરે તે જીદ કરે છે કે મારે પણ મોબાઈલ જોઈએ। આજે હું તમને મોબાઈલથી થતા ખરાબ નુકસાનો વિશે જણાવીશ। એક પ્રસંગ કહે છે, એક છોકરો હતો, તે ખૂબ જ ફોન જોતો હતો। ત્યારે તે 8મું ધોરણ ભણતો હતો, અને તેના મમ્મી પપ્પા અને તેના શિક્ષકો કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન દે, નહીંતર ફેલ થઈ જાય। અને પછી તે માતા પિતાની કોઈની વાત ન માનતો હતો, અને પછી છેલ્લે એ પરિણામ જ્યારે પરીક્ષા આવી ત્યારે તે ફેલ થયો, અને ત્યારે તેને ખબર પડી કે મારા માતા પિતા અને શિક્ષકો જે કહેતા હતા તે સાચી વાત છે। અને આપણે અત્યારે તો બધા જ બાળકો વધારે ફોનનો જ ઉપયોગ કરે છે, અને જો આપણે ફોનના ઘણા બધા ફાયદા પણ છે અને ઘણા બધા નુકસાન પણ છે। જો એક દિવસની વાત છે, એક છોકરો ફોનમાં ક્રિકેટ રમતો હતો, અને પછી 5 જણા ક્રિકેટ રમતા હતા, એમાં તે એક છોકરો જોતો હતો, એટલે બંને બાજુ 3-3ની ટીમ પડી જાય। પછી તે એક છોકરો તે પાસે ગયો અને કહે છે કે તું અમારી સાથે મેદાનમાં ક્રિકેટ રમ। તો મોબાઈલવાળો છોકરો કહે છે કે મને મોબાઈલમાં જ રમવાની મજા આવે છે। ત્યારે તે મેદાનવાળો છોકરો કહે છે કે તું અમારે હારે રમી જો તને મજા ન આવે તો તું અમારે હારે ન રમતો અને ફોનમાં રમવા લાગી। પછી તેમને તે મેદાનમાં રમવા લાગ્યો, અને પછી છેલ્લે તે મેચ જીતી ગયા, અને પછી કહે છે કે મોબાઈલ કરતાં તો મેદાનમાં જ રમવાની મજા આવે છે। અસ્તુ મારી જગ્યા નથી આપણે મોબાઈલ છે જાય આપણે મોબાઈલ જોઈએ તો આપણે માથું દુખાય, ચક્કર થાય, ચશ્મા આવે, આંખું જીવે, એવું થાય છે। એક હાથ પે હું એક ટીવી જોતો હતો તો એક સમાચાર આવ્યા, એમાં એક 7 હજારની સોઈ હતી, તે મોબાઈલ જોતી હતી ખૂબ, એને ચક્કર ઈસાઈ ગઈ, તેને ચક્કરની થયા, એને દવાખાને લઈ ગયા। આંખોના અમય આવ્યા હતા છે સોલંકીભાઈ। મોબાઈલ જોતા બહુ જ્યારે નુકસાન થાય છે। રોડ ઉપર જ્યાદા મોબાઈલ જોવો નહીં, એનાથી એક્સિડન્ટ થતા જાય છે। સરસ મોબાઈલ જોતી કામ વગર જોવો નહીં, બરોબર। ભણવાનું હોય ત્યારે જ જોવો। પછી અને ખોટા આપણે ભણવાનું હોય ત્યાં ગીત નહીં બગાડવાનું, એ જોતા આપણે મન ફરી જાય, ભણવાની જગ્યાએ ગીતનું ઓલું થઈ જાય, ભણવાનું બગડે। હા, ભણવાનું બગડે। સરસ। પછી મોબાઈલ સાંજે બહુ 12 વાગ્યા સુધી જોવી તો નંબર આવે, પછી મોડા જાગવી, હવામાં ઊંઘ બગડે। પછી ચીડિયો સ્વભાવ થાય। હા, ચીડિયા સ્વભાવ થાય। સરસ। અને માણસ આપણે બોલાવે તો આપણે એની આરે હરખી વાતચીત કે ન કરવી, ઝઘડી પડવી। વેરી ગુડ, શાબાશ। નમસ્તે, મારું નામ પાઠક આદિત્ય છે। હું ધોરણ 8 અભ્યાસ કરું છું। આજે હું તમને મોબાઈલ પર થતા નુકસાનો વિશે કહીશ। અત્યારના સમયમાં 6 વર્ષના બાળકો પણ મોબાઈલ જોવે છે, જેનાથી એમનું ભણતર શું અને યાદ કરવાની શક્તિ પણ ઘટી જાય છે। વાહ। વધુ મોબાઈલ જોતા આપણા આંખને નુકસાન થાય છે। જ્યારે એકવાર ચશ્મા આવી જાય તો એને કોઈ મિટાઈ ન શકાય। હું તમને એક
કહીશ. બે ભાઈઓ હતા, એક ભાઈ હોશિયાર હતો ને એક ભાઈ મોબાઈલમાં જોતો હતો. એ મોટો ભાઈ ભણી ગણીને મોટો અમીર માણસ બની ગયો, જેથી એનો સારો કમાઈ જતો હતો. પણ બીજો ભાઈ બહુ જ ગરીબ થઈ ગયો છે, જેથી એનું ભણતર બગડી પણ ગયું અને એમને કંઈક નોકરી પણ ન જતી હતી. એક દિવસ એમના પિતા બીમાર પડી ગયા, તો નાનો ભાઈ તેમને હસ્પતાલ લઈ ગયો હતો. તેની પાસે પૈસા નહોતા. એમને ફોન કરીને એના મોટા ભાઈને કોશિશ કરી, પણ એમાં ઇંગ્લિશમાં લખેલું આવ્યું કે ફેર પ્રયત્ન કરો, પણ નાના ભાઈને સમજમાં ન આવ્યું. એટલે પછી એનો પિતાનો અસવાન થયું. પછી એમના મોટા ભાઈ પણ આવ્યા, કે એના મોટા ભાઈને કહ્યું કે તમે મને ફોન કેમ ન કર્યા? તો નાનો ભાઈ કીધું કે હું ફોન કર્યો તો પણ તમે ઉપાડ્યા નહોતા. તો એના મોટા ભાઈએ કીધું કે શું કીધું અને શું મેસેજ આવ્યો? તો એના નાના ભાઈએ કીધું કે ઇંગ્લિશમાં કંઈક બોલતા હતા. મોટા ભાઈએ કીધું કે એ કહેતો હતો કે ફેરો પ્રયત્ન કરો, તમે ભણી જતા હોય તો તમને તમારા પિતા જીવતા હોતા. અસ્તુ. મારું નામ સાત્યા છે. આજે હું તમને મોબાઈલથી થતા નુકસાન વિશે કહીશ. મોબાઈલથી નુકસાન પણ થાય છે અને ફાયદા પણ થાય છે, પણ આજે હું તમને નુકસાન વિશે કહીશ. મોબાઈલ જ્યારે છોકરા નાના હોય ત્યારે તે રોવે ત્યારે તેમના માતા પિતા તેના હાથમાં મોબાઈલ પકડાવી દે છે, જેનાથી તે શાંત થઈ જાય. પણ એવું ન કરવું જોઈએ, જેનાથી તે મોટો થાય ત્યારે પણ તે મોબાઈલ જોવે અને ભણતર બગડે છે. ભણતર બગડવાને કારણે તે કાંઈ નોકરી લઈ શકતો નથી અને તેને કામ મજૂરી કરવી પડે છે. મોબાઈલથી જ્યારે આપણે રોડ પર જતા હોય ત્યારે મોબાઈલ ન જોવો જોઈએ, મોબાઈલમાં વાત ન કરવી જોઈએ, જેનાથી આપણે એક્સિડન્ટ પણ થાય છે. મોબાઈલ કોઈ નાના છોકરા હોય તે આખો દિવસ મોબાઈલ જોયા કરે છે અને ચાર્જિંગ પૂરું થાય ત્યારે ચાર્જિંગમાં મૂકીને જોવે છે. તો એવું ન કરવું જોઈએ, જેનાથી બેટરી ફાટે અને તેનું મૃત્યુ પણ થાય છે.